12મી જૂને માનવીના હૃદયને પીંગળાવી દે તેવી ગોઝારી અને ખૂબ જ દુઃખદ એવી અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ હતી અને તેમાં 300થી વધારે જિંદગીઓ આ ઘટનામાં હોમાઈ ગઈ હતી. આ કારમી અને ગોઝારી ઘટનાથી ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશના લોકો હતપ્રત બની ગયા છે અને આ ઘટનામાં સ્વર્ગવાસ થયેલા મૃતકોની આત્માને શાંતિ મળે તે હેતુથી સમગ્ર ભારતભરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓને પણ કેન્ડલ માર્ચ યોજી મૃતાત્માઓની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના મુસ્લિમ અગ્રણી તેમજ સામાજિક કાર્યકર અને દિબાજ ગ્રુપના ચેરમેન એવા ઉમરખાન રાવમાએ પણ પાટણ શહેરના સર્વે સમાજને સાથે રાખી શહેરના પાવર હાઉસ નજીક આવેલા દિબાજ શોપ એન્ડ રેસિડેન્સી પાસે મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દુઆઓ કરી ખીરાજે અકીકત પેશ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાઈને ભાઈચારા એકતાનો સંદેશ આપી મૃતાત્માઓની શાંતિ અર્થે હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દિબાજ ગ્રુપના ચેરમેન અને સામાજિક આગેવાન ઉમરખાન રાવમાએ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાં 300થી વધારે લોકોનું અકાળે મૃત્યુ પામ્યું છે. ત્યારે તેઓની આત્માને શાંતિ અને સદગતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડ્યા બાદ દુઆઓ કરી તેઓના કુટુંબીજનો પર આવી પડેલી અણધારી આફતને કુદરત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આજે પાટણના અંદર જે 12/6/2025ના દિવસે જે પ્લેનનો જે હાદસો બન્યો છે એ માટે પાટણના તમામ લોકો આ હાદસાના અંદર અમે શ્રદ્ધાંજલિ માટે બધા ભેગા થયા છીએ. અમારો જે પાટણ અને ગુજરાત અને ભારતના અંદર કંઈક એવા હાદસા બનતા હોય એ માટે અમે દુઆ કરી કે આવા હાદસા લાઈફમાં બને નહીં. લોકો બધાએ દુઆ કરે એના માટે કે જે કંઈ લોકો દુનિયાથી જતા રહ્યા છે એમને ભગવાન અને અલ્લાહ એમને શાંતિ આપે અને એમના જેટલા બી કુટુંબજનો છે એમને સબર અતા ફરમાવે. અમે બધા લોકો દુઆ માટે સામેલ છીએ અને બધાને દુઆ માટે અમે ખાસ કરીને અમારા ગામના આગેવાનો, આલિમો, અમારા જે કંઈ દોસ્ત બિરાદરો બધા આવેલા એ લોકો બધા અમે દુઆ કરી છે કે ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી અમારી દુઆ છે.